12મો ભાગ લગ્ન પ્રસંગમાં મામા તરફથી મહાડું મોડામાં મોડું રાત્રે 9:30 વાગ્યે સુધીમાં લગ્ન મંડપમાં પહોંચી જવું। 10 વાગ્યા પછી રાત્રે રસોડું બંધ કરી દેવામાં આવશે। ઘર માલિક મોડા સુધી રસોડું ચાલુ રાખશે અને સવારથી બનાવેલું ભોજનમાં ફૂડ પોઈઝનિંગ જેવો કિસ્સો થઈ શકે આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની સંપૂર્ણ જવાબદારી લગ્ન કરનાર ઘર માલિક અને મહાડું લાવનારની રહેશે। આ ખૂબ અગત્યનો મુદ્દો છે, કારણ કે આપણે ત્યાં 11 વાગે મહાડું જાય, 12 વાગે જાય, 1 વાગે જાય અને સવારનું બનાવેલું ભોજન આપણે 2 વાગ્યા સુધી જમીએ અને એ એક જોતા તાજું બનાવેલું ભોજન આપણને અમૃત સમાન હોય, પણ એની સમય મર્યાદા થઈ જાય તો એ ઝેર બની જાય છે। એટલે એની પણ આપણે બધાએ કાળજી રાખવાની છે। પેટા નિયમ 2નો 13મો ભાગ બંગડી પહેરાવવા માટે લગ્ન રીતની રકમ આપ્યા પછી છોકરા પક્ષ અને છોકરી પક્ષે બંને પક્ષે 5,000 બંગડી પહેરાવાનો ખર્ચ કરવાનો રહેશે। આ ફરી વાંચી જાઉં છું, આ તમારા માટે પણ ખૂબ અગત્યનો મુદ્દો છે। જ્યારે આપણે લગ્ન સંબંધ બાંધ્યા હોય અને બંગડી પહેરાવવાનો વ્યવહાર છે તે છોકરી પક્ષે એક હાથનો રાખશે અને છોકરા પક્ષ એક હાથનો, એમ કરીને બંને પક્ષે 5,000ના બંગડા એને પહેરાવાના રહેશે। પેટા નિયમ 2નો 14મો ભાગ વર પક્ષ તરફથી કોઈ પણ પ્રકારના સોના ચાંદીના ઘરેણા આપવામાં આવશે નહીં। ઘરેણા માટે બળજબરી કરી શકાશે નહીં અને ઘરેણા પહેરાવવા માટે કોઈ પણ બાબતે સગાઈ છૂટે તેની જવાબદારી કન્યા પક્ષની રહેશે। આ પણ સમાજની બહુ મોટી અપેક્ષા હતી, સમાજનો આગ્રહ હતો કે આજની તારીખમાં ચાંદીનો ભાવ તમે કદાચ સાંભળ્યો નહીં હોય, પણ કિલોના 4,20,000ની આસપાસ આજની તારીખમાં કિલો ચાંદીનો ભાવ છે। સોનાનો ભાવ પણ તોલાના 1,60,000થી ઉપરનો ભાવ છે। તો આપણે બધા આ જે મહેનત કરીએ છીએ કે સમાજમાં ખર્ચા ઓછા થાય એના માટેનો આ નિયમ છે। અને કદાચ તમને બધાની ઈચ્છા હોય કે મારે મારી વહુને ઘરેણા પહેરાવા છે, તો લગ્ન કરીને આવે અને તમે શાંતિથી તમારા ઘરમાં 1-2 મહિનો રહે અને 1 વર્ષ સુધી નવલી નાડી દેખાય એવી રીતના તમે ફૂલ ઘરેણા પહેરાવજો તો અમને બધાને ગમશે। નિયમ નંબર 3 સગાઈ તોડવા અથવા લગ્ન ભંગ બાબતે દંડ। પેટા નિયમ 3નો 1લો ભાગ જો ફક્ત ગોળ દાણા થયા હોય અને સગાઈ તોડવામાં આવે તો 25,000નો દંડ થશે। પહેલા આપણે 11,000 હતા, એના બદલે આપણે 25,000 કર્યા છે। પેટા નિયમ 3નો 2જો ભાગ જો લગ્નની રીતની રકમ અપાઈ ગઈ હોય અને સગાઈ તોડાય તો 1,50,000નો દંડ થશે, ભેજ આપી દીધા પછી। પેટા નિયમ 3નો 3જો ભાગ લગ્ન કર્યા હોય અને ઘરેણા પહેરાવ્યા હોય અને સગાઈ તોડાય તો ઘરેણા પરત કરવા અને 2 લાખ ધન રૂપિયા આપવાનું રહેશે। પહેલા આપણે 2.5 હતો, પણ એના બદલે આપણે 2 લાખ કર્યા છે। પેટા નિયમ 3નો 4થો ભાગ લગ્ન કર્યા વગર સામાજિક સંસાર માંડેલ હોય, જો કોઈ છોકરો છૂટો થવા માંગતો હોય તો તેણે આપેલ રીતની રકમ ભોગ કરી 1 લાખ રૂપિયા દંડ છોકરી પક્ષને આપવો પડશે। જો છોકરી છૂટી થવા માંગતી હોય તો 50,000 રીતની રકમ સાથે છોકરા પક્ષને 1,50,000નો દંડ આપવાનો રહેશે। સરખું છે બંને પક્ષે, પણ આ લગ્ન કર્યા વગરના નથી। ગયા વખતે આ પ્રશ્ન થોડો પૂછવાયેલો હતો, લગ્ન કરેલાના પણ એ જ દંડ હતા અને લગ્ન કર્યા વગરના પણ એ જ દંડ લેતા હતા, એટલે આપણે એને નવો સુધારો આપણે કર્યો છે। પેટા નિયમ 3નો 5મો ભાગ પુખ્ત વયના કુંવારી છોકરી ભાગી જાય અને તેના મા બાપે છોકરાને ઘરે મૂકવાની ના હોય તો
બંને પક્ષની સર્વસંમતિથી ગામ સમિતિએ કોઈ પણ જાતની લેવડ દેવડ વગર સમાધાન કરવું, પૈસા લેવા નહીં અને રાજી ખુશીથી મૂકવી હોય તો રીતની રકમ લેવાની રહેશે. આ પણ આપણે પહેલા 11,000 બી લેતા હતા અને 21,000 બી લેતા હતા. હવે આપણે આ બાબતની અંદર કોઈ પણ લેવડ દેવડ કરવાની રહેતી નથી. પેટા નિયમ 3નો 6થો ભાગ, જો કુંવારા છોકરા છોકરી ભાગી જાય અને બંનેમાંથી નાબાલિગ ઓછી ઉંમરના હોય તો મા બાપ ઈચ્છે તો કાયદેસરની કાર્યવાહી કરી શકશે, અથવા છૂટા પાડવાના હોય તો કોઈ પૈસાની લેવડ દેવડ કરવાની રહેશે નહીં. જે 11,000 જે આપણે લેવડ દેવડ રાખી હતી એ બંધ કરીને આપણે વગર પૈસે એને છૂટા કરવાના છે. અને અત્યારે જતનભાઈ આપણને કીધું એમ આ ખૂબ ગંભીર કાયદો છે. પોસ્કો અને 376નો કાયદો તમને ને અમને પોસાય એવો નથી. બિન જામીનપાત્ર ગુનો છે. એટલે ઓછી ઉંમરની છોકરીઓ કોઈ ઘર ના કરે અને આટલા બધા વાલી બેઠા છે એમના છોકરાઓ પણ ઓછી ઉંમરના કોઈ છોકરીને બગાડી ના જાય એ પણ તમારે કાળજી રાખવાની છે. અને આની અંદર સમાજ કોઈ પણ જાતની મદદ તમને કરશે નહીં. નિયમ નંબર 4, પ્રેમ લગ્ન અને સામાજિક શિસ્ત. પેટા નિયમ 4નો પહેલો ભાગ, લોહીના સંબંધમાં કે એક જ જાતિના લગ્ન કરનારને 2,50,000નો દંડ થશે. પેટા નિયમ 4નો બીજો ભાગ, આદિવાસી સમાજ સિવાય અન્ય સમાજમાં લગ્ન કરે અથવા ભાગી જાય તો 5 લાખ દંડ થશે અને દંડ સમિતિમાં જમા કરવાનો રહેશે. અને મા બાપની સંમતિ વગર ભાગી ગયા હોય અથવા કોર્ટ મેરેજ કર્યા હોય તો તાજેતરમાં જાહેર થયેલા મા બાપની મરજી વિરુદ્ધ લગ્ન એક્ટ હેઠળ સરકારશ્રીના નિયમ મુજબ મા બાપ કાયદેસરની કાર્યવાહી કરશે. આની અંદર ગુજરાત સરકારે એક નવો કાયદો લાવ્યા છે કે છોકરા છોકરી મા બાપને પૂછ્યા વગર કોર્ટ મેરેજ કરતા હતા અને આપણને નોટિસ મોકલે કે અમે લોકો કોર્ટ મેરેજ કરી લીધા છે તો આપણે કોઈ પણ જાતની કાર્યવાહી કરી શકતા. પણ હવે સરકારે નવો કાયદો બનાવ્યો છે અને તમને 30 દિવસની અંદર તમને નોટિસ મળી જશે. 30 દિવસનો તમને સમય મર્યાદા આપશે અને એ સમય મર્યાદાની અંદર તમારે વાંધો લેવાનો છે, વાંધો રજૂ કરવાનો છે. અને વાંધો રજૂ નહીં કરો તો તમને કશું કરવું નથી એવું સમજીને એ આગળની કાર્યવાહી કરશે. પેટા નિયમ 4નો ત્રીજો ભાગ, પ્રેમ લગ્નના કિસ્સામાં મા બાપ ભણતર કે પાલન પોષણના ખર્ચ પેટે કોઈ વધારાની રકમ માંગી શકશે નહીં. આ પણ ઘણી વખત આવી ગયો મુદ્દો છે. કેટલાક ભાઈઓ પોતાની મનમાની કરી મેં તમે માનસુરિયા પણ આવું આતું ફરશું કોઈનું નર્સિંગ તો આવીનો વકીલાત તો આવીને આતું ફરશું એટલે આ માને ના આવે એટલે આ બી આપણું બોન કોર્યો હોય એટલે બધા જે ગંભીરતાથી સમજી તો આયા મુદ્દા છે. કોઈ ગામનું વ્યક્તિ આનું ઉલ્લંઘન ના કરે એનું ખાસ ધ્યાન રાખજો. પેટા નિયમ 4નો ચોથો ભાગ, આમંત્રણ સિવાય સામાજિક લગ્ન પ્રસંગમાં કોઈ છોકરો છોકરી જાય અને પ્રેમ પ્રકરણમાં ભાગી જાય તો ગ્રામ સમિતિએ સમાધાન વખતે આમંત્રણની ખરાઈ કરી યોગ્ય નિર્ણય લેવો. આ પણ એટલા માટે રાખ્યું છે કે ગમે તે જગ્યા પર લગ્નમાં જાય અને છોકરા ભાગી જાય અને આખરે સમાજના આગેવાનોને પોલીસ સ્ટેશનમાં દોડવું પડે અને એના પછી સમાજના આગેવાનો રાત દિવસ એની પાસે મહેનત કરે એટલે આ આમંત્રણ પત્રિકા પણ ખરાઈ કરે એવી ગ્રામ સમિતિને અમારી વિનંતી છે. પેટા નિયમ 4નો 5મો ભાગ, પરણેતર દાવાની પ્રથા નક્કી કરવા બાબત, જો કોઈ વ્યક્તિ બીજી પત્ની કરે તો રીતના 50,551 દંડ કરવો. જો દંડ ના ભરે તો કાયદેસરની કાર્યવાહી કરવી અને તેની જૂની પત્નીને કાઢી મૂકે તો કાયદેસર કોર્ટ કચેરીમાં ભરણ પોષણનો દાવો કરી ન્યાય કરી શકશે. આ પણ એની પણ ચોખવટ કરી લઈએ કે આ કેસની અંદર બીજી પત્ની લાવ્યા એમ કરીને આપણે ગયા વખતે 2.5 લાખનો દંડ કર્યો હતો, બરાબર ને? અને
એ કાયદાનો ખોટી રીતના દુરુપયોગ થતો હતો, એટલે આપણે એને માત્ર રીતના 50,551 જ રાખ્યા છે અને એ આપીને એ રાખી શકશે. બંને પત્નીઓ શાંતિથી રહેવા માંગતી હોય તો એ રાખી શકશે. પેટા નિયમ 4 નો 5મો ભાગ, પરણેતર દાવાની કથા નક્કી કરવા બાબત. એ તો આવી ગયું. નિયમ નંબર 5, મરણ પ્રસંગના નિયમો. થોડુંક જ જોયું છે ભાઈ. હવે પેટા નિયમ 5 નો 1લો ભાગ, મરણ સમયે કોઈએ પણ અનાજ, કપડા, દારૂ કે તાળી લાવવા નહીં. પેટા નિયમ 5 નો 2જો ભાગ, અંતિમ યાત્રામાં કે 12મામાં છૂટા પૈસા નાખવાની પ્રથા સદંતર બંધ કરવી. આ પ્રથા બંધ કરવા માટે જે તે ગામની ગામ સમિતિએ કાળજી લેવાની રહેશે. આ પણ એક નવો રિવાજ આપણા વિસ્તારમાં નાખ્યો છે. આપણું કોઈ મોભી અથવા કોઈ વ્યક્તિ મૃત્યુ પામે, આપણને દુઃખ હોય છે, તો એ દુઃખ માટે આપણે બધા ભેગા થઈએ છીએ, પણ એના માટે જે પૈસા માટે આપણે કાળી મજૂરી કરીએ અને કાઠિયાવાડમાં આખું વર્ષ મજૂરી કરીએ, ખેતી ભાગે કરીએ અને એના પછી આપણે પૈસા કમાઈને આવીએ અને એ પૈસા આપણને છૂટા પૈસા મરણમાં નાખીએ છે, એ કદાચ બરાબર લાગતું નથી. એટલે સમાજનો આગ્રહ હતો કે આ પણ નિયમમાં લો, તો એ છૂટા પૈસા નાખે નહીં અને એ છૂટા કોઈના લક્ષ્મી કોઈના પગમાં આવે નહીં, એવું અમે લોકો આની અંદર વિચારેલું છે. પેટા નિયમ 5 નો 3જો ભાગ, સ્મશાનમાં મરણ પામનાર સાથે અનાજ, ઘર વખરી, પૈસા, મૂળ, સુપડા, મોટી, મોબાઈલ, વાસણો, પંખા કે તિજોરી વગેરે જેવી વસ્તુઓ નાખવી નહીં. પેટા નિયમ 5 નો 4થો ભાગ, સામાજિક સાંસારિક જીવન દરમિયાન કોઈ અગમ્ય કારણોસર મહિલા અથવા પુરુષ આત્મહત્યા કરે તો યોગ્ય કારણ જાણી કોઈ પણ પ્રકારની લેવડ દેવડ વગર છોકરા અને છોકરી બંનેની વિચારણા કરી અથવા તો મંજૂરી મેળવી અંતિમ ક્રિયા કરી દેવી, અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવી. જે આત્મહત્યા ગળે ફાંસો ખાય છે અને દવા પીને મરી જાય છે, એ કેસની અંદર આપણા ત્યાં ખૂબ મોટી પ્રથા પડી ગઈ છે કે કોઈનો વાંક છે કોઈનો નથી એ આપણે જોતા નથી, પણ એક બાજુ એનું મોભી ખોઈ જાય છે અને એક બાજુ આપણે એને 2 લાખમાં ખર્ચામાં પાડીએ, એ પણ આપણે સમાજે વિચારવું જોઈએ. દિવાળી તેમજ દિવાસો તથા હોળીના તહેવારના 1-2 દિવસ પહેલા ગામમાં મરણ પ્રસંગ કે કુદરતી આપત્તિ આવી પડે અથવા ગામને અસર કરતો કોઈ અનિચ્છનીય બનાવ બને તો શક્ય હોય તો ગામના 5 જુવાણિયા, બળવા, કુમારિયા રહી પારંપરિક પૂજા વિધિ કરી તહેવારની ઉજવણી કરી દેવી અથવા ગ્રામ સમિતિ દ્વારા યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. નિયમ નંબર 6, સામાન્ય જનરલ અને સુરક્ષા નિયમો. પેટા નિયમ 6 નો 1લો ભાગ, વાહન અકસ્માતના કિસ્સામાં ડ્રાઇવિંગ લાયસન્સ અને કાગળોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવી. પેટા નિયમ 6 નો 2જો ભાગ, સોશિયલ મીડિયા પર અશ્લીલ વિડીયો કે મેસેજ દ્વારા કોઈને બદનામ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવી, એનો દંડ કરવો નહીં. આ પણ બહુ ગંભીર મુદ્દો છે. ઘણા લોકો છોકરીઓના ફોટા, છોકરીઓના વિડીયો આ મોબાઈલ ઉપર ગમે તે ગ્રુપમાં મૂકીને છોકરીને બદનામ કરે અથવા છોકરાને બદનામ કરે છે, તો આ પણ આપણા સમાજના આગેવાનોને અને સમિતિને ધ્યાનમાં આવે તો આ પણ અટકાવવાનું છે. પેટા નિયમ 6 નો 3જો ભાગ, મહિલા કે પુરુષના આત્મહત્યાના કિસ્સામાં કારણ જાણી કોઈ પણ લેવડ દેવડ વગર બંને પક્ષની સંમતિથી અંતિમ ક્રિયા કરવી, પૈસાની લેવડ દેવડ કરવી નહીં. પેટા નિયમ 6 નો 4થો ભાગ, દિવાળી તેમજ દિવાસો અને હોળીના તહેવાર ભીલ સમાજમાં અલગ અલગ તારીખો પ્રમાણે ઉજવણી કરે છે, તેને બંધ કરી સરકારે નક્કી કરેલ જાહેર રજાઓની તારીખ પ્રમાણે ઉજવણી કરી દેવી, જેથી બહાર શિક્ષણ મેળવતા બાળકોના અભ્યાસ ના બગડે તેમજ સમાજમાં નોકરી કરતા
વ્યક્તિઓને વધારાનું આર્થિક તેમજ સામાજિક ભાર ના પડે આ નિયમનું પાલન કરનાર ગામના વિરુદ્ધ લીગલ કમિટી કાયદેસરની કાર્યવાહી કરશે. આ પણ ખૂબ ગંભીર મુદ્દો છે. આપણને તહેવાર માટે જે અગાઉ કીધું એમ કે કોઈ મરણ પ્રસંગ થયું હોય એનો નિર્ણય તમારી ગ્રામ સમિતિએ લેવાનો છે, પણ કાયદેસર તમારી જે તારીખો આપણને કેલેન્ડર સરકારે આપણને જાહેરાત કરી દીધી છે એ જાહેરાતનો જ આપણે બધાએ અમલ કરવાનો છે અને એ પ્રમાણે જ આપણે દિવાળી ને હોળીનો તહેવાર ઉજવી દેવાનો છે. એના પછીનો એક મુદ્દો એ પણ રહી ગયો છે કે ભાઈ દિવાળી દિવાસો અને હોળીના તહેવારની અંદર પારંપરિક જે વાજિત્રો છે એને બંધ કરી બીજા લોકો બેન્ડ અને ડીજે લાવે છે એ સદંતર બંધ કરવાનું છે. અને જે લોકો હોળી દિવાસો અને દિવાળીના તહેવારમાં કે ઈંદ મેળાના વ્યવહારમાં ડીજે લાવશે તો એને કાયદેસરની કાર્યવાહી ગ્રામ સમિતિ કરી શકશે. છેલ્લું, ભીલ સમાજ સુધારણા મંચે બનાવેલ નિયમોનું સમાજના દરેક વ્યક્તિએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જે વ્યક્તિ અથવા ગામ નિયમોનું ઉલ્લંઘન કરશે તેની સામે સમાજ કડક કાર્યવાહી કરશે અને તેને સમાજમાંથી નાસભાગ કરવાની શક્યતા હોય તો એ પણ કરવા માટે સમાજ વિચારણા કરશે. આટલા આપણે આજની તારીખમાં નિયમો બનાવ્યા છે. હજુ પણ કેટલાક મુદ્દા ઉમેરવાની કમી થઈ છે અને બધા જ ભાઈઓને અમે લોકોએ સૂચનો માંગ્યા છે. તો એ સૂચનો આવી જાય તો આનો